પ્રભુમાં વાલા મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રકટીકરણના પુસ્તકના 3 અધ્યાયના 20મા વચનમાં હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. અને યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 9મું વચન, હું બારણું છું. બીજી કોઈ પદ્ધતિ કે વ્યવસ્થા નથી કે જે મારફતે આપણને અનંતકાલિક જીવન તરફ દોરી જાય. માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના નામમાં જ નવું જીવન છે, જીવનની શાંતિ છે. એટલે એ કહે છે કે મારા દ્વારા જ તમે અનંત જીવનની ખાતરી પામી શકો છો. બીજી કોઈ એવી જગ્યા સલામતીની નથી. ફક્ત ઈશ્વરના દ્વાર આગળ જ સલામતી અને આપણો બચાવ છે. માટે સાચું દ્વાર, સાચું બારણું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જે કોઈ આ દ્વાર આવીને ઊભા રહે છે તેને પાપ અને મૃત્યુમાંથી મોટો બચાવ થાય છે. અને આ દ્વારમાં પૂરતી સ્વતંત્રતા અને પુષ્કળતાનું જીવન છે એમ બાઇબલ કહે છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 6મું વચન, માર્ગ, સત્ય અને જીવન હું છું. એટલે કે ઈશ્વર જે બારણું છે પ્રભુ, એ દ્વારમાં આપણે જઈએ તો એ જ સાચો માર્ગ, એ જ સત્ય અને એ જ સત્ય જીવન છે. ઈસુ જ મુક્તિનો એક માર્ગ છે. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 11મું વચન, હું ઉત્તમ ઘેટા પાળક છું. સારા પાળક તરીકેની આગેવાની અને સુરક્ષા ત્યાં જોવા મળે છે. સારી આગેવાની, સારી સુરક્ષા એ દ્વાર આગળ પ્રભુ કહે છે કે હું બારણું છું. અને ઘેટા માટેનું જે પ્રવેશ દ્વાર છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ. પ્રવેશ દ્વાર આગળ યોગ્ય ખોરાક અને અજવાળું પૂરું પાડવામાં આવે છે, જે ઈશ્વર સુધી આપણને પહોંચાડે છે. પ્રભુ ઈસુ માનવ અને ઈશ્વર વચ્ચે રહેવાની એક ભૂમિકા અદા કરે છે. અને માણસ અને ઈશ્વર વચ્ચે જે ખાઈ પડી ગઈ છે, અને એ દ્વાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એની મારફતે જ આપણે અનંતકાલિક વારસામાં પ્રવેશ પામીએ છીએ. એટલે પ્રભુ જ સાચું બારણું છે. હવે આપણું બારણું, હૃદયરૂપી ઘર, ત્યાં આગળ ઈસુ આવીને ઊભા છે, આમંત્રણ આપે છે. ઈસુ કહે છે કે હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જે કોઈ મારી વાણી સાંભળે છે, ખોલે છે, તેમની પાસે હું માહે જઈશ, બેસીશ, જમીશ, તે મારી સાથે જમશે. ખુલ્લું આમંત્રણ આપવામાં આવેલું છે. સંગત કરવાનું અને ભોજન કરવાનું. જમણની સંગત ગાઢ સંબંધ પુનઃસ્થાપિત કરે છે. એટલે કે જમણની સંગત એ આપણને આમંત્રણ આપે છે. અને એ ભોજનમાં જે કોઈને આમંત્રણ છે, ખટખટાવે છે પ્રભુ. સ્વતંત્રતા છે, ખોલવું ના ખોલવું એ આપણી જવાબદારી છે. પણ પ્રભુ કહે છે કે હું તો ઊભો છું અને હું ખટખટાવું છું. સ્વતંત્રતા તમારા હાથમાં જ છે. એ દ્વાર, દરવાજો ખોલો, સ્વેચ્છાએ ખોલો, પ્રભુ અંદર આવશે. તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે, ખુલ દરવાજો તે માહે આવવા ચાહે. દ્વાર ખોલવું એટલે પસ્તાવો, પ્રતિભાવ, પ્રભુત્વની પસંદગી. અને એટલે એ પસ્તાવારૂપી દ્વાર જે ખોલે, એ પ્રભુત્વની પસંદગી જે કરે, એની સાથે આત્મિક પોષણનો મોટો તહેવાર, આત્મિક ભોજનનું મોટા જમણની વાત લખવામાં આવેલી છે. અને પ્રકટીકરણ 3:20 મુજબ પ્રભુ આપણા દ્વાર આગળ ઊભા છે. યોહાનની સુવાર્તા 10:9 મુજબ પ્રભુ જ સાચું દ્વાર છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે ખાતરીદાયક ઉત્તમ વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય અને તમારી કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થીએ છે, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.